નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા છે અને આ વડાપ્રધાન મોદી હવે આગામી સમયમાં ગુજરાત આવી રહ્યા છે અને એ જ દિવસે ગુજરાતના લગભગ 90,000 જેટલા કર્મચારીઓ મોદી સરકાર એટલે કે ગુજરાત સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની તૈયારીમાં છે। શા માટે વડાપ્રધાન મોદીના જન્મ દિવસે જ ગુજરાતના લગભગ 90,000 જેટલા કર્મચારીઓને મોદી સરકાર વિરુદ્ધ ગુજરાત સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની ફરજ પડી છે? શા માટે તેમણે સરકાર વિરુદ્ધ બોલવાની, સરકાર વિરુદ્ધ પડવાની ફરજ પડી છે? આજના વિડીયોમાં મિત્રો વાત કરીશું। ચાલો પહેલી વખત આવ્યો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં। મિત્રો, ગુજરાત હોય કે દેશ હોય, ઘણા સમયથી કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં પણ ઘણા સમયથી ભાજપની જ સરકાર છે। જોકે આ સરકાર સામે સરકારના જ કર્મચારીઓ હોય અને આમ જનતા હોય તેમને પણ ઘણીવાર આંદોલન કરવું પડતું હોય છે। જોકે આવું જ થયું છે મિત્રો 2022ના સમય દરમિયાન। જી હા મિત્રો, 2022 વિધાનસભાની ચૂંટણી હતી અને તે સમયે સરકારની સામે લગભગ 90,000 જેટલા કર્મચારીઓ છે એમને પોતાની માંગણી રજૂઆત કરી હતી કે જૂની પેન્શન યોજના છે એનો લાભ આપવામાં આવે, એને ફરી પાછી લાવવામાં આવે અને એ પ્રકારે તેમને વળતર આપવામાં આવે। જોકે તે સમયે સરકાર છે એમની વોટ બેંક ન તૂટે અને ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓને રાજી કરવામાં આવે એ કારણોસર તેમને એ સમયે પરિપત્ર બહાર પાડ્યો હતો અને કહ્યું હતું કે જૂની પેન્શન યોજના છે એમની સ્કીમ તેમને લાભ આપવામાં આવશે। પરંતુ મિત્રો 2022ની વિધાનસભાની ચૂંટણી પણ પતી ગઈ અને 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ એનડીએની સરકાર બની ગઈ, છતાં પણ આ કર્મચારીઓને આંદોલન કરવાની ફરજ શા માટે પડી રહી છે એની વાત મિત્રો આગળ વિસ્તૃત વિડીયોમાં કરવાના છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો 2022 વખતે એ વખતના રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પણ એક નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા ગુજરાત સરકારને જે રજૂઆત કરવામાં આવી હતી અને એ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અંદાજે 9 લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના હિતમાં વિશાળ નિર્ણય લેવામાં આવ્યો છે। આ પ્રકારનું નિવેદન જીતુ વાઘાણીએ આપ્યું હતું અને કહ્યું હતું કે રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે 7મા પગાર પંચના બાકી રહેલા ભથ્થાઓ અને તમામ ભથ્થાઓને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે છે એવું નિવેદન જીતુભાઈ વાઘાણીએ આપ્યું હતું અને જીતુભાઈ વાઘાણી છે એ સમયે રાજ્ય સરકારના પ્રવક્તા હતા। જોકે મિત્રો વાત કરવામાં આવે તો અખિલ ભારતીય શિક્ષક સંઘના જે મહામંત્રી મિતેશ ભટ્ટ છે એમણે મીડિયા સાથેની વાતચીતમાં એક મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે 2022ની અંદર આ જૂની પેન્શન યોજના માટે આંદોલન એ કર્મચારીઓને કરવું પડ્યું હતું। ત્યારે તેમણે કહ્યું હતું કે અમારી સરકાર સામે ઘણી બેઠકો પણ થયેલી હતી। જોકે મિત્રો એ બેઠકોને અંતે એવું નક્કી કરવામાં આવેલું કે 5 મંત્રીઓની કમિટી બનાવવામાં આવશે અને એ વખતે 5 મંત્રીઓની કમિટી બનાવવામાં પણ આવી હતી અને એ 5 મંત્રીઓની કમિટીમાં જીતુ વાઘાણી, કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા અને બ્રિજેશ મેજાની આ 5 લોકો દ્વારા એક કમિટી 5 લોકોના સભ્યોની 5 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી હતી અને તેમાંથી મિત્રો અત્યારે હાલમાં 3 જેટલા મંત્રીઓ એ રાજ્ય સરકારમાં છે। હર્ષ સંઘવી, કનુ દેસાઈ અને જગદીશ વિશ્વકર્મા આ ત્રણેયનો હજુ રાજ્ય સરકારમાં તેઓ મંત્રીઓ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે। જોકે મિત્રો જે અખિલ ભારતીય શિક્ષક સંઘના જે મહામંત્રી છે મિતેશ ભટ્ટે કહ્યું છે કે તેમનું રાજ્ય સરકાર સાથે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમની માંગણીઓ સંતોષવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું। જોકે સંતોષવામાં તો નથી આવી। તેમણે કહ્યું કે સમાધાન બાદ સરકારે જાહેરાત સિવાય કશું જ કર્યું નથી એવું મિતેશ ભટ્ટે કહ્યું છે મીડિયા સાથેની વાતચીતમાં। મિત્રો વાત કરવામાં આવે તો 1999થી લઈને 2005 સુધીમાં 24,000 શિક્ષકો અને બાકીના અન્ય કર્મચારીઓ સહિત લગભગ 85,000થી 90,000 કર્મચારીઓ એવા છે કે જેમને જૂની પેન્શન યોજનાનો લાભ લેવા માટે સરકાર સામે એ વખતે તેમણે રજૂઆત કરી હતી। જોકે વાત કરવામાં આવે તો મિત્રો કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માંગ શા માટે કરી રહ્યા છે? નવી પેન્શન યોજના છે
એમને મિત્રો શા માટે નવી પેન્શન યોજનાની જગ્યાએ તેમને જૂની પેન્શન યોજનાની માંગણી કરવાની ફરજ પડી છે એ પાછળનું કારણ પણ મિત્રો જાણવા જેવું છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો જૂની પેન્શન યોજના છે એ નવી પેન્શન યોજનાની સરખામણીએ વાત કરવામાં આવે તો જૂની પેન્શન યોજનામાં નિશ્ચિત પેન્શનની યોજના હતી અને નિશ્ચિત પેન્શન મળતું હતું। જો કે નવી પેન્શન યોજનામાં રોકાણ યોજના છે અને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે। જો કે જૂની પેન્શન યોજનામાં આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું નહોતું। મિત્રો વાત કરવામાં આવે તો જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓના પગારમાંથી રકમ કપાતી નહોતી। જો કે નવી પેન્શન યોજના તેમાં કર્મચારીઓના પગારમાંથી 10% અને ડીએની રકમ પણ કાપી લેવામાં આવે છે। જી હા મિત્રો, તો જૂની પેન્શન યોજના છે એમને દર 6 મહિને મોંઘવારી ભથ્થું પણ કર્મચારીઓને જૂની પેન્શન યોજના દરમિયાન દર 6 મહિને મોંઘવારીનું ભથ્થું પણ મળતું હતું અને નવી પેન્શન યોજના છે એ બંધ કરી દેવામાં આવ્યું છે। નવી પેન્શન યોજનામાં મિત્રો આ જે મોંઘવારીનું ભથ્થું છે જે 6 મહિને મળતું હતું એ ભથ્થું બંધ કરી દેવામાં આવ્યું છે। તો જૂની પેન્શન યોજનાની અંદર મિત્રો મેડિકલ અલાયન્સ અને પગાર પંચનો પણ લાભ એવા એક્સ્ટ્રા બેનિફિટ્સ પણ મળતા હતા અને આ બધા જ લાભ નવી પેન્શન યોજનામાં બંધ કરી દેવામાં આવ્યા છે। એટલે કે આ કર્મચારીઓ હવે દાવ લેવાની તૈયારીમાં છે, સરકારની સામે પડવાની તૈયારીમાં છે। કારણ કે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલાં સરકારે ખાતરી આપી હતી અને કહ્યું અને એ પ્રમાણે સરકારે કંઈ કર્યું નથી। એટલે કે આ કર્મચારીઓ જે દિવસે ગુજરાતમાં વડાપ્રધાન મોદી આવવાના છે તે જ દિવસે હડતાળ પાડવાનો, આંદોલન કરવાનો પ્લાન આ કર્મચારીઓનો છે તેવા સમાચાર મળી રહ્યા છે। જી હા મિત્રો, તો આ વિશે મિત્રો અંગત તમારું શું માનવું છે કમેન્ટમાં જણાવી દેજો અને વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે પણ જણાવજો। મળીશું કે નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।